તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે પૂર્ણા નદી પર ₹13 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રોટેક્શન વોલ ફેઝ 2ના લોકાર્પણને લઈને ભારે રાજકીય વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા પર ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે 25 જુલાઈ 2026ના રોજ કોઈ મોટા નેતાના હસ્તે આ પ્રોટેક્શન વોલનું લોકાર્પણ કરવામાં આવશે। આ જાહેરાતને પગલે બુહારી ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને તંત્ર તથા ગ્રામજનો મોટા નેતાને આવકારવા માટે આતુર હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી। અંતે કોઈક અગમ્ય કારણસર કે અનિવાર્ય કારણસર આ મોટા નેતાના આવવાનો કાર્યક્રમ રદ થયો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે કાર્યક્રમ રદ થતાં જ સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા કે અન્ય કોઈ જવાબદાર નેતાઓ સ્થળ પર જોવા મળ્યા નહોતા। નેતાઓની ગેરહાજરી અને તંત્રના ધાંધિયાથી નારાજ થયેલા સ્થાનિક લોકો સાથે આગેવાન સત્યજીત દેસાઈ તરત જ એક્શનમાં આવ્યા હતા। વિસરાઈ ગયેલા વચનો અને સરકારનો અભિગમ ખોટો ન પડે તેવા આશયથી એકઠા થયેલા સ્થાનિક લોકોએ જાતે જ આ પ્રોટેક્શન વોલનું લોકાર્પણ કરી દીધું હતું। જાહેર મંચ પરથી ગરજતા સત્યજીત દેસાઈએ સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સામે સીધો અને આકરો મોરચો માંડ્યો હતો। તેમણે સણસણતા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા અવારનવાર બુહારીના વિકાસ કામો અટકાવી દેવામાં આવે છે। બુહારી ગામને આર્થિક અને સામાજિક રીતે ઉજ્જળ બનાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે। સત્યજીત દેસાઈએ જણાવ્યું હતું કે અમારો વિરોધ સરકાર સામે નથી, ધારાસભ્યની માનસિકતા સામે છે। મોટા નેતાની ગેરહાજરી અને ત્યારબાદ લોકો દ્વારા જાતે કરાયેલું લોકાર્પણ આ સમગ્ર ઘટનાક્રમે સમગ્ર તાપી જિલ્લાના રાજકારણમાં ભારે ભડાકો સર્જ્યો છે। એક તરફ નેતાઓની બેજવાબદારી સામે આવી છે તો બીજી તરફ જનતાએ જાતે જ શાસન બતાવીને સ્થાનિક નેતાગીરીને મોટો તમાચો માર્યો હોય તેવું જણાઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક ધારાસભ્ય આ ગંભીર આક્ષેપો સામે શું પ્રતિક્રિયા આપે છે। સ્વામિનારાયણ ભગવાન કી જય। આપણે અહીં ભાજપ સરકારે જે વિકાસ કર્યો છે તે વિકાસની વાતો કરવા માટે ભેગા થયા છે। આપણે કોઈ મોટી ભાષણબાજી કરવા માટે કે કોઈની ટીકા કરવા ભેગા નથી થયા। આપણા ગામનો જે વિકાસ છે, બુહારીનો જે વિકાસ છે, બુહારીનું જે બજાર છે, જેને તાપી જિલ્લામાં કોઈને બોલે આવતું ગામ નથી, એવું એક પણ ગામ નથી કે તાપી જિલ્લામાં કે જે આપણા બુહારીની હરોળમાં આવી શકે। તો ત્યારે એ બુહારી ગામને આપણા જ વિસ્તારના ધારાસભ્ય જેને આપણે જ છૂટીને મોકલેલા છે, ખોબે ખોબામાં તાપીને, એ લોકો એમને સર્વિસ રોડ બનાવીને જ્યારે બુહારી પર નીચે 4 રસ્તા પરની રોનકને ઉજ્જળ બનાવવાની કહેલા છે, એનો ગુજરાત સરકાર સુધી આપણે એનો વિરોધ બતાવવા માટે ભેગા થયા છે। ત્યારે આપણે બધા અહીંયાથી સહી કરીને આખા ગામની સહી કરીને ગુજરાત સરકાર સુધી, માનનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સુધી, તેમજ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આપણે આપણા ગામમાં અવાજ પહોંચાડવાનો છે કે અમારો વિકસિત ગામ, ભાજપની સરકારની યોજનાઓથી વિકસિત પામેલું બુહારી ગામ, તેને આપણા જ ધારાસભ્ય, આપણા જ પક્ષના ધારાસભ્ય ઉજ્જળ બનાવવાની કહેલા છે, તેનો અમે વિરોધ કરીએ છીએ। અમે નરેન્દ્ર મોદી ભાજપ સરકારના સૈનિક છે, અમે કોઈ દિવસ ભાજપની વિચારસરણીથી બહાર જઈ શકીએ એવા નથી। ત્યારે ધારાસભ્ય જ્યારે આપણા ગામનું ખોટું કરવાની કહેવાય હોય ત્યારે આપણે અવાજ કરવો એ બહુ જરૂરી છે। આપણા ગામની અંદર આપણું ગામ આખું ભાજપને વરેલું છે। વર્ષોથી ખોબે ખોબા મત આપીને મોટામાં મોટી લીડથી ભાજપના મત અહીંથી મત પેટીમાંથી નીકળ્યા છે। જ્યારે આ વર્ષે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બુહારીના માણસોએ સ્વયં મોહનભાઈના વિરોધમાં મત આપી અને ભાજપનો ઉમેદવાર આપ્યો। આજે અમને પણ દુઃખ છે કે ભાજપનો ઉમેદવાર હારે, પરંતુ મોહનભાઈ એવા કામો કર્યા છે અમારા બુહારી અંદર છે જે બુહારીનું મોટું નુકસાન કર્યું છે। હવે આપણે વિકાસની જો વાતો કરીએ તો આપણે 13 કરોડ ને 40 લાખ રૂપિયાનો આપણો પ્રોટેક્શન વોલ છે। એ પ્રોટેક્શન વોલ પહેલા મોહનભાઈએ મંજૂર કરાવેલી વર્ષો પહેલા, અને તે 5 કરોડની હતી, પરંતુ એની અંદર ઘણી તૂટી હતી, એટલે પછી એ મોહનભાઈએ આ પ્રોટેક્શન વોલ રદ કરાવેલી। એ રદ કરાવ્યા પછી મેં જઈને રજૂઆત કરી મુકેશભાઈ સિંચાઈ મંત્રી હતા તે વખતે અને સંદીપભાઈ દેસાઈને કે ભાઈ આ મારા ગામને ધોવાણ થઈને બહુ મોટું નુકસાન છે। 1968 થી અમારું ગામ ધોવાણ થઈ રહ્યું છે, તો એને અટકાવવા માટે અનેકો વખત રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નથી। તો એમને મોહનભાઈને કોઈ પણ જાતની ભલામણ ના હોય તો અમે આ પ્રોટેક્શન વોલને તમને મંજૂર કરવા અમે તૈયાર છે, અને એ શરત પર આપણે હું આ મંજૂર કરાવી લાવેલો। આજે મોહનભાઈ આ
આ વિકાસનું બુહારીનું કામ જો મોહનભાઈનું નામ હતું તો ન થઈ શકતે. બુહારીને ધોવાને અટકાવવા માટે આપણે કરેલું કાર્ય આજે ના થઈ શકતે. પણ જ્યારે આજે મોહનભાઈ આ વિકાસ માટે એમણે જાહેર કરેલું કે આપણા ગાંધીનગરથી બહુ મોટા નેતા અહીંયા લોકાર્પણ કરાવવાના છે, એટલે આમ જોવા જઈએ તો આજકાલ એમનો પ્રોગ્રામ હતો એ આવી શક્યા નથી. એટલે આપણે તમામ ગ્રામજનોએ અહીંયા ભેગા થઈને આપણે આ લોકાર્પણ કરી લીધું છે અને સરકારને સંદેશ આપ્યો કે તમારા વિકાસનું કામને તમારા વતી અમે લોકાર્પણ કર્યું છે, તમે આવી ન શકવાથી. હવે મોહનભાઈની વિકાસની વાતો પાયો વિહાણી છે તેનો કે આપણા 5 કરોડનો રિવરફ્રન્ટ જ્યાં જે પેલાડુવાળી જતાના બ્રિજ પાસે ત્યાં કચરો નાખવામાં છે, 5 કરોડ રૂપિયાનો રિવરફ્રન્ટ કરવાનો હતો. તે આજે બધું ફાઇનલ સ્ટેજમાં કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયેલો અને મોહનભાઈ છેલ્લે અટકાવ્યું છે. એમને ઘણી વિનંતી કરી કે મોહનભાઈ આપણે વિકાસની વાતો કરતા હોય ત્યાં અટકાવવું બરાબર નથી, તેમ છતાં સમજાની આપણા 5 કરોડ રૂપિયા આપણે અત્યારે અટકાવેલા છે. એના માટે બી આપણા પ્રયત્ન ચાલુ છે. આગળ જતા આપણે બીજા પણ કામો ઘણા લાવવાના છે. આપણી લાઇબ્રેરી પણ અત્યારે તળાવ પર બનવાની હતી, એનું ટેન્ડર પણ નીકળી ગયું છે. એ પણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને મોહનભાઈ ઢોળિયાએ તળાવ પર બનનારી લાઇબ્રેરીને પણ અટકાવી છે અને તેની માટે પણ મારે અત્યારે જિલ્લા પંચાયતમાં ઝઘડો ચાલે છે. જ્યારે આવા વિકાસના કામો આપણે કરવા માટે કરતા હોય ત્યારે આપણા જ છૂટેલા માણસો જ્યારે આપણા અટકાવીને બેસે છે એ આપણા ઘણા દુઃખની વાત છે. આ બધા નરેન્દ્ર મોદી સાહેબના સૈનિકો છે, એને પુષ્કળ ટેકો ધરાવનાર આપણે બધા છીએ. ત્યારે આપણા જ ભાજપના ધારાસભ્ય આવું કરતા હોય એ આપણે સરકાર સુધી વાત, નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચાડવી પડે, એ માટે ભેગા થયા છે. હાલમાં બીજું બી એક કામ મંજૂર કરાયું છે મોહનભાઈ વગર કામ આપણે, અને તે આપણે અત્યારે જાહેર નથી કરવાના, કારણ કે નહીં તો એ મોહનભાઈ એ પણ અટકાવી દેશે. એટલે આપણે જાહેર કરવાથી કામ બીજું પણ આપણે મંજૂર કરાયું છે મોહનભાઈ વગર. મારો ગાંધીનગર સાથે 42 વર્ષથી નાતો છે. મોહનભાઈ ધારાસભ્ય બન્યાને 20 વર્ષ થયા છે. મારે એક જગ્યાએ એક ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં જઈને કામ કરવા તો કરાવી શકો છો. આજ સુધી આપણે મોહનભાઈની સાથે હતા, અહીંયા અમે ફરતા હતા, એમાં ના નથી. મોહનભાઈ બી આપણા મિત્ર જ છે, પરંતુ એને બુહારી વખતે શું થઈ ગયું છે એ ખબર પડતી નથી. અને અત્યારે છેલ્લું મોહનભાઈ જે આપણા બુહારી ગામના માયાવંશી સમાજના પાર્વતીબેન અને તેનો દીકરો મુકેશભાઈ પરમાર કે જેનું કેબિન ત્યાં તળાવના પાર ઉપર બનાવવામાં આવેલું, એમને એમના પાર્વતીબેનના પતિ ભીખુભાઈ સ્વર્ગવાસ થયા અને ઘણા વર્ષ થયા છે. એ લોકોનું પોતાનું ઘર કેમ ચલાવતા હશે એ આપણે વિચાર કરવાનો વિષય છે. એ સમયે આપણે મુકેશભાઈના ધંધો કરતા હતા. મોહનભાઈની જીદ પર અધિકારીઓ એની જીદ પર એ લોકોને 2 દિવસની અંદર એમનું કેબિન તોડી પાડ્યું. હાઈકોર્ટની અંદર 11.5 સ્ટે મેળવ્યો. સ્ટે મેળવીને અધિકારીઓ કલેક્ટરને લોકોને જણાવવામાં આવ્યું કે તમે આ સ્ટે મળી ગયો છે. સરકારી વકીલને જજ સાહેબે કીધું કે આ સ્ટે મળી ગયો છે, તમે અત્યારે કોઈ કાર્યવાહી કરશો નહીં. તેમ છતાં સ્ટે હોવા છતાં 2 વાગે ગાયકવાડ પ્રાંતને મોહનભાઈને એ લોકોએ ફોન કરી કે આ કેબિન તોડાવી પડ્યો. આજે એ પાર્વતીબેન અને મુકેશભાઈ ને આજીવિકા માટે પ્રશ્ન ઉભો કરી દીધો છે. આજે આપણે એમને હાઈકોર્ટની અંદર ચેલેન્જ આપી છે. હાઈકોર્ટે એમને કડક કાર્યવાહી અધિકારીઓ પર કરવા માટે સૂચના આપી છે અને આવતા ગુરુવારે પાછો હાઈકોર્ટમાં સ્ટે છે. ગયા શુક્રવારે પણ સ્ટે ગયો, પરમ દિવસે હાઈકોર્ટમાં મુદત હતી, એ મુદત પણ શુક્રવારે ગયા અને પાછા આવતા ગુરુવારે મુદત રાખી છે. એ અધિકારીઓ અને સરકારી વકીલો કોર્ટમાં જવાબ નથી આપી શકતા. એ લોકો એટલા ગૂંચવાઈ ગયા છે આ ખોટું કામ કરીને. એટલે આપણે એ મુકેશભાઈ અને પાર્વતીબેનને પણ આપણે સમગ્ર ગામ લોકોએ ટેકો આપવો પડે અને આ લડાઈ આપણે હાઈકોર્ટથી ચાલે છે, આપણે બસ જરૂર ફાવશું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે કોઈ બીજા કોઈ કંઈ કહેવું હોય તો અહીંયા આવી શકે અને બોલી શકે. કોઈ આવો બોલવા તૈયાર છે કોઈ? હવે આપણે આ લોકો આ સહી કરવામાં આવશે એ આપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું છે કે ભાઈ અમારે અહીંયા સર્વિસ રોડ કે ગટરનું કંઈ કામ નથી, જો એ કરશો તો બુહારી કામ ઉજ્જવળ બની જશે 4 રસ્તા પર. એટલે એ બધાની સહી સાથે આપણે મુખ્યમંત્રી અને મોદી સાહેબ સુધી આ પહોંચાડવાના છે આપણે.